હરે કૃષ્ણ. કૃષ્ણસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જન્માષ્ટમીના બીજા દિવસે આપણે ઘણી ઉત્કંઠા સાથે રાહ જોઈએ છીએ પ્રભુપાદ આવિર્ભાવ દિવસની. આ દિવસે પ્રભુપાદજીને મનપસંદ જે પણ વાનગીઓ હતી તે આપણે તેમને અર્પણ કરીએ છીએ. તો આજે આપણે એમની સૌથી મનપસંદ વાનગી બનાવીશું અને તે છે કચોરી. પ્રભુપાદજીના પિતાજીની ઈચ્છા હતી કે પ્રભુપાદજી મોટા થઈ અને શ્રીમતી રાધા રાણીના સૌથી સરસ ભક્ત બને અને તેમણે પ્રભુપાદજીને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા હતા અને તેમને અલગ અલગ નામથી બોલાવતા હતા, મોતી, નંદુલાલ, નંદુ અને કોચા પણ. અને પ્રભુપાદજી નાના હતા ત્યારે તેમને કચોરી મુખી પણ કહેવામાં આવતા કારણ કે તેમને કચોરી ખૂબ જ પસંદ હતી. જ્યારે તેમની માતા અને દાદી કચોરી આપતા તો તે તેમના ખિસ્સામાં મૂકી અને ફરતા હતા. પ્રભુપાદજી લીલામૃતમાંથી. તો હવે આપણે જાણી ગયા છે કે પ્રભુપાદજીને સૌથી વધુ કચોરી પસંદ હતી. તો ચાલો કચોરી બનાવવાનું શરૂ કરીએ એકદમ પરફેક્ટ માપ અને ટીપ્સ સાથે. તો સૌ પ્રથમ આપણે મેદો લઈશું. મિક્સિંગ બાઉલમાં 250 ગ્રામ જેટલો મેદો લેવાનો છે. અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી લઈએ. એકવાર મિક્સ કરી લઈએ. અહીંયા ઘીને મેં મેલ્ટ કરી લીધું છે, એને પીગાળીને જ લેવાનું છે. તો 50 ગ્રામ જેટલા ઘીનો આપણે ઉપયોગ કરીશું. થીજેલું ઘી નથી લેવાનું. આ પીગળેલા ઘીનું માપ છે 50 ગ્રામ જેટલું. લોટ અને ઘીને સરસ મસળી લેવાનું છે. જેમ આપણે મોવણ નાખતા હોઈએ છીએ મુઠ્ઠીભર, અહીંયા તમે જોઈ શકો છો મુઠ્ઠી વળે છે તો મોવણ બિલકુલ પરફેક્ટ છે. હવે લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા મેં હમણાં અડધો કપ જેટલું ગરમ પાણી લીધું છે. જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરીશું. હજી થોડું ગરમ પાણી ઉમેરીએ અને એનો ઢીલો લોટ બાંધવાનો છે. એકદમ કઠણ લોટ નથી બાંધવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં અડધો કપ અને એના ઉપર 3 ટેબલ સ્પૂન જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે અને લોટ બંધાઈ ગયો છે. લોટ બંધાઈ જાય પછી એને આપણે 3 થી 4 મિનિટ માટે આ રીતે મસળી લેવાનો છે. લોટને સરસ રીતે કેળવી લીધો છે. હવે તેને ઢાંકી અને અડધો કલાક માટે સાઈડમાં રાખી દઈએ. હવે તેનું સ્ટફિંગ બનાવી લઈએ. સ્ટફિંગ બનાવવા માટે અડધો કપ જેટલી અડદની દાળ લીધી હતી અને તેને 3 થી 4 કલાક માટે પલાળી દીધી છે. તમે જોઈ શકો છો દાળ પલળી ગઈ છે. એનું બધું પાણી નીકાળી દેવાનું છે અને દાળને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈએ. આને એકદમ કકરી વાટવાની છે. અહીંયા તમે દાળનું ટેક્સચર જોઈ શકો છો. દાળની પેસ્ટ નથી બનાવવાની. આ રીતે આપણે દરદરી જ રાખવાની છે. સાઈડમાં રાખી દઈએ. સ્ટફિંગ બનાવવા માટે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે. 2 ટેબલ સ્પૂન જેટલા અધકચરા વાટેલા સૂકા ધાણા અને 1 ટેબલ સ્પૂન જેટલી અધકચરી વાટેલી વરિયાળી લીધી છે. બંનેને અડધી મિનિટ માટે ધીમા તાપે શેકી લઈએ. હવે તે શેકાઈ ગયું છે. એક ચમચી જેટલો મરીનો ભૂકો ઉમેરીએ. 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી સંચળ, 2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી. બધી વસ્તુઓને ધીમા તાપે આપણે શેકી લેવાની છે. સતત ચલાવતા રહેવું જેથી તે નીચે ચોંટી ના જાય. બધું શેકાઈ જાય એટલે 1/3 કપ જેટલો ચણાનો લોટ લીધેલ છે, બેસન અને
ચણાના લોટને સરસ શેકી લેવાનો છે. તેમાં બિલકુલ કચાશ ના રહે તે રીતે આપણે ધીમા તાપે તેને 4 થી 5 મિનિટ માટે શેકી લઈએ. 4 થી 5 મિનિટમાં લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે જે દાળને અધકચરી વાટીને રાખી હતી તે બધી ઉમેરી લેવાની છે. બધું મિક્સ કરી લઈએ. જો તમે દાળની પેસ્ટ બનાવશો તો આ જે સ્ટફિંગ બનાવવાનું હોય છે એ ખૂબ જ ચોંટી જાય છે, અને આ રીતે અધકચરી દાળ રાખશો તો તેના જે દાણા હોય તે ખૂબ જ સરસ લાગે છે કચોરીમાં. અહીંયા 5 મિનિટ માટે મેં દાળ અને બધા મસાલા સાથે શેકી લીધા છે. તમે તેનું ટેક્સચર જોઈ શકો છો. ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયું છે. સ્ટવ બંધ કરી લઈએ. હવે આ સ્ટફિંગને આપણે 5 મિનિટ માટે ઠંડુ કરી લઈએ. ઠંડુ થઈ જાય એટલે ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરી અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. બેકિંગ સોડા તમે ચપટી ઉમેરશો તો બધી કચોરી એકદમ ફૂલીને બનશે. વધુ સોડા ઉમેરવો નહીં, ખાલી ચપટી જ ઉમેરવાનું છે. સ્ટફિંગ બિલકુલ તૈયાર છે. હવે તેને આ રીતે નાના નાના ગોળા વાળી લઈએ. તમે જોઈ શકો છો બેસન બધું ઉમેરવાથી કેટલું સરસ સ્ટફિંગ તૈયાર થયેલ છે. બધા ગોળા તૈયાર છે. અડધી કલાક થઈ ગઈ છે. લોટને એકવાર આપણે મસળી લઈએ. લોટ એકદમ સ્મૂથ થઈ ગયો છે. એમાંથી આપણે 15 લુવા બનાવી લઈએ. આ મેઝરમેન્ટથી આપણે 15 કચોરી બનાવી શકીએ છીએ. લોટ આવી રીતે આ સોફ્ટ જ રાખવાનો છે. જો હાર્ડ હશે તો તેમાં ક્રેક્સ આવી જશે. હવે એક લુવો લઈ અને એને આ રીતે આપણે દબાવી અને તૈયાર કરી લઈએ. એમાં સ્ટફિંગનો એક ગોળો મૂકી દઈએ અને બધી બાજુથી સરસ રીતે બંધ કરી લેવાનું છે. આ રીતે વધારાનો જે લોટ હોય એને કાઢી લેવાનું છે અને કચોરીની જેમ ગોળ કરી અને પછી તેને હાથથી જ દબાવી દેવાનું છે. બિલકુલ આ રીતે વણવાની જરૂર નથી. આ રીતે હાથથી જ દબાવીને બધી તૈયાર કરી લેવાની છે. હવે આપણે તળી લઈએ. તેલ ગરમ કરવા રાખી દીધેલ છે. તેલ હુંફાળું ગરમ હોવું જોઈએ. હવે તેમાં કચોરી ઉમેરીએ. તમે જોઈ શકો છો તેલ કેટલું ગરમ છે. કચોરી બિલકુલ ઉપર આવે નહીં એટલું તેલ ગરમ રાખવાનું છે. તેલ એકદમ ગરમ હશે તો કચોરી ઉપર બધા બબલ્સ આવી જશે અને આ રીતે કચોરી પોતમાળે જ ઉપર આવતી રહેશે. તમે જોઈ શકો છો. ધીમા તાપે જ એને તળવાની છે. બિલકુલ ઉતાવળ કરવાની નથી કચોરી માટે. આ રીતે ધીરે ધીરે દબાવીશું એટલે કચોરી ફૂલવા લાગશે. આ રેસીપીમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. કચોરી બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે જ તેને તળવાની છે. આ ખસ્તા કચોરી બધી જ ટીપ્સ સાથે અહીંયા મેં તમારી સામે રજૂઆત કરી છે. અહીંયા 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કચોરી તળાઈને બિલકુલ તૈયાર છે. તેના ઉપર એક પણ બબલ્સ નથી. કચોરીને પ્લેટમાં લઈ લઈએ અને ધ્યાન રાખવાનું છે કે બીજી કચોરી તળતા પહેલાં તેલ ફરીથી એકદમ હુંફાળું હોવું જોઈએ, ગરમ નહીં. તો ગેસને બંધ કરી દેવાનો છે. આ રીતે બધી જ કચોરી બનીને તૈયાર છે. આ કચોરીને તમે 20 દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો. જો તમને આવી જ પ્રસાદની રેસીપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસીપીઝ તમને મળતી રહે.
હંમેશા જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.